નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત મહેસાણાથી. મહેસાણા જિલ્લાની ગ્રામીણ શાળાનું શિક્ષણ કથળતું જઈ રહ્યું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023માં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારી શાળાની 12.75% બાળકોને વાંચતા જ નથી આવડતું. ધોરણ 3ના 12.7% વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાંચતા આવડતું નથી. 48.70% વિદ્યાર્થીઓ અંકગણિતમાં કાચા હોવાનો ખુલાસો થયો. 64% વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી શક્યા અને 36%ને અંગ્રેજી વાંચવામાં મુશ્કેલી પડી. 97.1% બાળકોને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડે છે. જિલ્લાના 60 ગામના 1301 વિદ્યાર્થીઓનો આ સર્વે કરવામાં આવ્યો હતો. તો મહેસાણાથી આ મહત્વપૂર્ણ શિક્ષણને લગતી અપડેટ. તમામ જે ગ્રામીણ શાળાઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી. 1200થી પણ વધારે, લગભગ 1300 વિદ્યાર્થીઓના આ સર્વે જે સામે આવ્યા છે. આંકડા ચિંતાજનક કહી શકાય, ચોંકાવનારા છે. કારણ કે 12%થી વધારે વિદ્યાર્થીઓ એવા છે જેમને તેમની ભાષા ગુજરાતી ભાષામાં વાંચતા પણ નથી આવડતું. સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર. મનીષ, આંકડા ખરેખર ચોંકાવનારા છે. પૂરી અપડેટ. જે સમગ્ર માહિતી એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023ના સર્વે દરમિયાન બહાર આવ્યા છે કે જેમાં મહેસાણા જિલ્લાની ગ્રામીણ શાળાઓનું 60 જેટલા ગામોમાં 1301 વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો. આ વિદ્યાર્થીઓમાં ધોરણ 3ના 12.7% વિદ્યાર્થીઓને માતૃભાષામાં વાંચતા નથી આવડતું હોવાનું સામે આવ્યું છે. તો 48.7% વિદ્યાર્થીઓને અંકગણિતમાં કાચા છે. તો 63% જેટલા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી શક્યા છે, પરંતુ એટલે કે 36% ને અંગ્રેજી વાંચતા નથી આવડતું. તો તેની વિરુદ્ધ વાત કરીએ તો સ્માર્ટફોનનો ઉપયોગ કે જે અત્યારે બાળકો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે, તો 97% બાળકોને આ સર્વેમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું હોવાનું જાણવા મળ્યું છે. આની અંદર જે પ્રકારે સર્વે કરવામાં આવ્યો છે એની અંદર ધોરણ 3ના બાળકોનો સમાવેશ ખાસ તો કરવામાં આવ્યો હતો કે જેમાં 48% વિદ્યાર્થીઓને અંકગણિતમાં કાચા હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બાળકોના અભ્યાસમાં ક્યાંક ત્રુટી રહી જતી હોય એના કારણે 12.7% એટલે કે 60 ગામોના 1301 વિદ્યાર્થીઓમાંથી 12.7% વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું. એક ચોંકાવનારા આંકડા કહી શકાય. બિલકુલ મનીષ, આભાર તમામ માહિતી આપવા માટે. તો મહેસાણા જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું છે. અંકગણિતમાં વિદ્યાર્થીઓ કાચા છે. ન માત્ર એટલું પણ ગુજરાતી ભાષામાં પણ વિદ્યાર્થીઓને વાંચતા પણ નથી આવડતું.